નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું તમારી દોસ્ત તુતિ. આપણે પહેલા પણ એકવાર મળ્યા છીએ, ત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાતો કરી હતી. હા, આમ તો હું સીએની સ્ટુડન્ટ છું, પણ મને વાંચવાનો બહુ શોખ છે. એટલે આજે આપણે એક પુસ્તક વિશે વાત કરવાની છે. એવા પુસ્તકની વાત કે જેણે મને એક અલગ અનુભૂતિ કરાવી. મિત્રો, તમને ખબર છે કે પુસ્તક એટલે શું? મારા હિસાબે તો પુસ્તક એટલે એક ખાલી જગ્યા જે શબ્દોથી ભરાઈ જાય છે, એક સંવાદ જે લેખક શરૂ કર્યો અને વાંચક પૂરો કરે છે, એક મુસાફરી જે સમય, સ્થાન અને સમજણથી પણ પાર જાય છે. કેટલાક પુસ્તકો વાંચો ને ત્યારે એવું લાગે કે આ મારા માટે જ લખાયું છે, અને ત્યારે જ સમજાય કે પુસ્તક પણ એક સંબંધ છે, એક કાયમ માટે સાથે રહે છે, ક્યારેક અવાજ બનીને તો ક્યારેક ફરજ બનીને. અને હા, એક સારા પુસ્તકને માણવા માટે આપણી આંખોએ ઘણા બધા પુસ્તકોમાંથી પસાર થવું પડતું હોય છે. એક સાચું પુસ્તક ફક્ત વંચાય નહીં પણ અનુભવાય છે. મિત્રો, પુસ્તકને વાંચતી વખતે જીવનની ઘટનાઓ યાદ આવવી જોઈએ, અને ઘટનાઓ ઘટતી હોય ને ત્યારે પુસ્તક યાદ આવવું જોઈએ. ઉંમરના દરેક વળાંક પર જે પુસ્તકને બીજા બધા જ સંદર્ભો અને ઘટનાઓ સાથે સરખાવવાનું મન થાય ને, એ પ્રિય પુસ્તક. એક સારું પુસ્તક તમારી ટાઈમલાઈન પણ બદલી શકે છે. અને પુસ્તક એ કેવળ વાંચવાનું સાધન નથી, એ તો આત્મા અને વિચારો વચ્ચેની સૂક્ષ્મ દોરી છે. જ્યારે તમે એક સરસ પુસ્તક ખોલો છો ને ત્યારે તમારા અંદરના નકશાને ફરીથી વાંચો છો. કોઈકે કહ્યું છે કે પુસ્તક એ સમયની આગમાં તપાવેલો કાગળ છે. તમે એક પાનું વાંચો અને અંદર કંઈક ઉઘડે છે. એક સારું પુસ્તક સમયની સીમાઓને લાંધી જાય છે. એ ભૂતકાળની આંગળી પકડી વર્તમાનમાં લાવે છે અને પછી ભવિષ્ય તરફ ધકેલી દે છે. પણ શું બધા પુસ્તકો સમાન હોય છે? ના. અમુક પુસ્તક જીવનમાં આવી અને ચાલ્યા પણ જાય છે, પણ કેટલાક આપણા અંદર કંઈક ભાંગેલું, ભૂલાવેલું કે ભૂલવેલું જોડી દે છે. આવા પુસ્તકો સ્પષ્ટતા લાવે છે. એવા જ એક પુસ્તક વિશે મારે આજે વાત કરવી છે. એવું પુસ્તક જે ઇતિહાસ વિશે છે પણ એ માત્ર રાજાઓ અને યુદ્ધો અંગે નથી. આ પુસ્તક છે ધ ઓશન ઓફ ચર્ન, જે સંજીવ સન્યાલે લખ્યું છે. પણ આ કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી. એ ઇતિહાસને જીવે છે, તથ્યોને કથામાં બદલે છે અને ભવિષ્ય માટે માર્ગદર્શન આપે છે. આ પુસ્તક મને યાદ અપાવે છે કે આપણે આજે જે વિચારીએ છીએ તેની પાછળ કેટલાય વર્ષો, સંસ્કૃતિઓ, યુદ્ધો અને લોક સંવાદો ઉભા છે. આ પુસ્તક વાંચતા એવું લાગ્યું કે કંઈક ભૂલાયેલું પાછું મળી ગયું હોય ને. આ મારું પુસ્તક એટલે નથી કે મેં ખરીદ્યું છે, પણ એટલે છે કે એણે મને વાંચી લીધી છે. કદાચ ક્યાંક મારા સવાલો પૂરા કરે છે, કદાચ ક્યાંક મારા સિદ્ધાંતો તોડે છે, કદાચ એવા રસ્તે લઈ જાય છે જ્યાં હું કદી ગઈ જ નથી, પણ ત્યાંથી આવી રહ્યો હોઉં ને એવું લાગે છે. ઇતિહાસની વાત કરે છે પણ જાણે મનની હકીકતને ઊંડે સ્પર્શે છે. સંજીવ સન્યાલે માત્ર ઇતિહાસકાર નથી, એ તો એક યાત્રી છે, સમયના અને વિચારોના. જ્યારે બધી પેઢીઓ ઇતિહાસને ભૂતકાળની કથાઓ સમજીને ભૂલી ગઈ છે, ત્યારે એમણે આ ભૂતકાળને જીવંત રાખ્યો છે. એ તથ્યથી તત્વો વચ્ચેનો સંબંધ શોધે છે અને જ્ઞાનના નવા રસ્તા ખોલે છે. ભારતનો પ્રાચીન, મધ્ય અને આજનો ઇતિહાસ, સાથે સાથે એશિયાનો વેપાર, સંસ્કૃતિઓનો નકશો, એ બધું જ એમની કલમથી એક નવી ઝલક પામે છે. આપણી કલ્પનાઓમાં ઇતિહાસ ઘણીવાર સ્થિર હોય છે, પણ ઇતિહાસ એ દરિયાની જેમ સતત ઉછળે છે, બદલાય છે અને બધાને એના પ્રવાહમાં ખેંચી લે છે. મિત્રો, અહીં માત્ર નકશાઓ બદલાયા નથી, પણ ભાષાઓ, ધર્મો, વ્યાપાર અને વિચારો વચ્ચેનું એક જાળ ગૂંથાય છે. ચોલ વંશના સમુદ્રી સેનાઓથી લઈને વિજય સામ્રાજ્ય સુધીની અને ચાઇનીઝ યાત્રીઓથી લઈને અરબી વેપારીઓ સુધી, ઇન્ડોનેશિયા, મલેશિયા સુધીના સાંસ્કૃતિક સંવાદો, આ બધું જ એક વિશાળ તરંગ જેવી વાત બની જાય છે. ઓશન ઓફ ચર્નમાં સંજીવ સન્યાલ આપણને સીધા લઈ જાય છે ત્યાં જ્યાં માણસ પોતે નકશો બને છે, અને એક પાનું ખોલે છે તો કાયમી દિશાઓ બદલાઈ જાય છે. આ એક એવો નકશો છે જે હજુ આપણે જોયો જ નહોતો. આપણને શીખવાડ્યું છે કે ઇતિહાસ જમીન પર લખાય છે, રાજવંશો, યુદ્ધો, સીમાઓથી, પણ અહીં તો ઇતિહાસ દરિયામાં તરે છે. આ પુસ્તક આપણને લઈ જાય છે 270 કરોડ વર્ષ પહેલા, જ્યાંથી દરિયાનો ઉદ્ભવ થયો, જ્યારથી સાગરના તટે માણસે પોતાની ઓળખ ઊભી કરી, જ્યાંથી આ મુસાફરી શરૂ થાય છે. એને ઇતિહાસ કહેવાય અને ન પણ કહેવાય. ધ ઓશન ઓફ ચર્ન ની શરૂઆત એ તત્વોથી થાય છે જે હજુ ઇતિહાસ બન્યા જ ન હતા.
જ્યાં ન હતા રાજાઓ, ન યુદ્ધો, ફક્ત ધરતી હતી, પહાડો અને સુકાઈ જતી નદીઓ હતી. આ પુસ્તક આપણને લઈ જાય છે લાખો વર્ષ પહેલા, જ્યાં ગોંડવાના નામનો મહાસાગર ખંડ હતો. આ નામ આપણા કેન્દ્ર ભારતના ગોંડ જાતિ પરથી પાડવામાં આવ્યું છે. હું જ્યારે આ વાંચતી હતી ત્યારે મને વિચાર આવ્યો કે આટલા વર્ષો પહેલા પણ એક જાતિના નામ પરથી એક આખો મહાસાગર ઓળખાય. આ વાત માત્ર જમીન કે સમુદ્ર વિશે નથી, એ તો મન કઈ રીતે જુએ છે ને એની વાત છે. પછી આવે છે સરસ્વતી નદી. એ નદી આજે તો નથી, પણ કદાચ આપણા અંતઃકરણમાં તો ક્યાંક વહે જ છે. એ નદી ભૂગર્ભ જળની જેમ આપણા શ્વાસ અને સંસ્કૃતિમાં છે. આ એક પુસ્તક છે જે એ જ વાતોથી શરૂ કરે છે જેને આપણે ફક્ત ભૌગોલિક જ્ઞાનમાં મૂકી દીધું છે. એ મને કહે છે ઇતિહાસ ત્યાંથી શરૂ થાય છે જ્યાં માણસ હજી આવ્યો જ નહોતો. દરિયો કે સમુદ્ર એ ફક્ત પાણી નથી, એ જાણે એક જીવંત જીવ છે જે માનવીને ખેંચી લે છે, કદી લલચાવે છે તો કદી લડાવે છે. જ્યારે આપણે કેવળ એ સમજીએ છીએ કે વેપાર કથા એટલે મૌર્યથી મુગલ સુધીની ગાથા, ત્યારે સંજીવ સન્યાલ આપણને લઈ જાય છે ત્યાં જ્યાં માનવીની શરૂઆત દરિયાથી થાય છે, જ્યાં દરિયાના માર્ગ પર વેપાર માત્ર પૈસાનો નહોતો પણ વિચારોનો હતો. મિત્રો, તમને ખબર છે દક્ષિણ ભારતના ચોલ સામ્રાજ્યએ તો સમુદ્રને જ પોતાનું મથક બનાવી દીધું હતું. રાજેન્દ્ર ચોલાએ ઇન્ડોનેશિયાના વિજય સામ્રાજ્ય પર નૌકાદળ મોકલ્યું, એ પણ કોઈ ગૌરવ માટે નહીં પણ સાંસ્કૃતિક સંવાદો માટે. આટલા વર્ષો પહેલા જ્યારે અમેરિકાની શોધ પણ નથી થઈ ત્યારે ભારતના રાજાએ પોતાની નૌકાઓને દિશા આપી. એ ફક્ત રાજકીય હુમલો નહોતો, એ સંસ્કૃતિઓ વચ્ચેનો એક પડકાર હતો, એક સંવાદ હતો. દરિયાના મધ્યમાંથી થતા આ સંબંધો બતાવે છે કે આપણા પૂર્વજોએ કઈ રીતે ભૌગોલિકતાને નહીં પણ વિચારધારાઓને પણ વિસ્તૃત કરી છે. આમ તો સંસ્કૃતિઓ વસે છે નદીના કાંઠે, પણ સંસ્કૃતિઓ ફેલાય છે દરિયાની લહેરોથી. એ અહીં આપણને ફરીથી યાદ આવે છે. આ પુસ્તકમાં જ્યાં જ્યાં દરિયાના કિનારા છે ત્યાં ત્યાં માનવીની નજર છે. જ્યાં જ્યાં દરિયાની ખેંચ છે ત્યાં ત્યાં નવા નકશા ઊભા થાય છે. કેવી રીતે માલાબારથી વેપારીઓ અરબ દેશમાં ગયા, કેવી રીતે ચાઇનીઝ યાત્રીઓ ભારત પહોંચ્યા, કેવી રીતે દરિયો ભૌગોલિક સીમાઓથી પર હોવા છતાંય સંસ્કૃતિનો પુલ બન્યો. સંજીવ સન્યાલ માટે દરિયો એ તત્વ છે. જેમ આગ, પાણી, પૃથ્વી હોય ને એમ જ એ દરિયાને વારસો માને છે. લેખક કહે છે કે અતીત માત્ર સ્મૃતિમાં નથી, એ તો એક અવાજ છે. જો આપણે સાંભળવા તૈયાર હોઈએ ને તો એ આજે પણ બોલે છે. પરંતુ કેટલાય અવાજો, યાતનાઓ, રાજાઓ, યાત્રાઓ વર્ષો દરમિયાન દફન થઈ ગયા. શબ્દો વગર, પાના વગર અને ઘણીવાર ઇરાદાપૂર્વક ભૂલાવી દેવામાં આવ્યા. ઓશન ઓફ ચર્ન એવા જ ભૂલાયેલા ઇતિહાસને પાછો લાવે છે, જે આજે આપણે વારસામાં ગણતા નથી પણ એ જ મૂળ છે. તમે શું જાણો છો કે ચોલા સામ્રાજ્યએ સમુદ્ર પાર કરીને અંકોર સુધી પોતાનું સામર્થ્ય બનાવ્યું હતું, કે તામિલ નૌકાદળોએ ઇન્ડોનેશિયા અને મલેશિયા સુધી પોતાની લહેરો ફેંકી હતી, કે ઈસવીસન 2629માં ચેરુમાન પેરુમાલ નામના એક ભારતીય રાજાએ દુનિયાની બીજી મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. આ બધું ભારતમાં થયું છે. આવા તથ્યો આજે ઇતિહાસના મુખ્ય પ્રવાહમાં કેમ નથી એ મને પણ નથી ખબર. પુસ્તકનો દરેક અધ્યાય એક ઇતિહાસકારની ખુદાઈ છે, ભૂગર્ભમાં દફન થયેલા ઇતિહાસને બહાર લાવવાની. ઓશન ઓફ ચર્ન વાંચતી વખતે મને એવું લાગ્યું કે હું ફરી પાછી જઈ રહી છું એ જગ્યા પર જે કોકે હંમેશા છુપાવી દીધી છે, જે જગ્યા મારી જ હતી. લેખક માટે દરિયો એ માત્ર પાણીનો વિસ્તૃત વિસ્તાર નથી, એ તો એક જીવંત ચરિત્ર છે. એમાં સ્મૃતિઓ છે, વ્યવહાર છે, યુદ્ધો છે, સંવાદો છે અને સૌથી વધુ એમાં સમયના પ્રવાહે જતા માણસો છે. ઓશન ઓફ ચર્નમાં દરિયો એ માત્ર પૃષ્ઠભૂમિ નથી, એ દરેક પાને વ્યક્ત થતી હૂંફ છે, શંકા છે. આ દરિયો સહન કરે છે પણ ભાંગી નાખે છે, સંપત્તિ લાવે છે પણ અસ્થિરતા પણ ફેલાવે છે, સંસ્કૃતિઓનો વહન કરે છે પણ ક્યારેક ગરકાવ પણ કરે છે. લેખક દરિયાને એવું પાત્ર બનાવે છે કે જાણે દરિયો આપણો પૂર્વજ છે, જેના ઊંડાણમાં આપણે ઉતરવું પડે, જ્યાંથી આપણો ઉદ્ભવ થયો છે અને જ્યાંથી આપણા વિચારો પણ વહે છે. કેવી રીતે દરિયાએ વેપારના ઘાટ બનાવ્યા. દરિયો અહીં નકશાની સીમામાં નથી, એ તો નકશાનું કેન્દ્ર છે. એક નાયાબ વાત છે નહીં મિત્રો? આજે આપણે કદાચ જમીનના ઇતિહાસમાં જીવી રહ્યા છે, પણ આપણો ઇતિહાસ તો દરિયાની માફક સતત વહી રહે છે. આ પુસ્તક એ દરિયાને વાતનું ધબકતું હૃદય બનાવે છે. ઓશન ઓફ ચર્ન વાંચતી વખતે એક ક્ષણે મને સમજાય કે આ પુસ્તક માત્ર દેશની વાતો નથી, એક જમણવારની થાળીમાં રહેલી વાનગી, મનમાં બેઠેલી વ્યૂહરચના
અને આપણા વિચારોના મૂળ જ્યાંથી ઉગે છે એ ઉદ્ભવ સ્થાન છે. જ્યારે આપણે આપણા દેશ, વિદેશ, ભાષાઓ, ધાર્મિક શ્રદ્ધાઓ આ બધાને આપણું સમજીને બેઠા છીએ, ત્યારે આ પુસ્તક મને યાદ અપાવે છે કે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ સાથે અથડાય, ક્યારેક ભાંગે, પણ ઘણીવાર કંઈક નવું પણ ઊભું કરે. આ પુસ્તક બતાવે છે અંદરની ઓળખ ક્યારેક બહારની જાળમાંથી આવે છે. અંગ્રેજો કે ડચ કે પછી અરબ વેપારીઓ આપણા દેશના માત્ર નકશા પર નથી, પણ આપણા વિચારોમાં છે. ઓશન ઓફ ચર્ન એવા તબક્કા બતાવે છે જ્યાં ભાષાઓ બદલાય છે પણ ભાવ વહેતો રહે છે, મન બદલાય છે પણ મૂલ્યો જોડાયેલા રહે છે, નામ બદલાય છે પણ યાત્રા ચાલુ રહે છે. આ પુસ્તક તમને તમારા મનમાં એક નવો નકશો બનાવવા મજબૂર કરે છે કે જ્યાં ભારતમાં કઈ રીતે ચીનની, મલેશિયાની કે વિજય સામ્રાજ્યની કે અરબ વિશ્વની અસર થઈ, કેવી રીતે આપણી ઓળખો બહારથી ઘૂસેલી અસરોથી ઊભી થઈ છે, અને છતાં એ તો પોતાની જ છે. જ્યારે પુસ્તક પૂરું થાય છે ત્યારે વાત પૂરી થતી નથી. આ પુસ્તક વાંચવું એ જાણે કોઈ દરિયા પાસે જઈને શાંતિથી બેસવું અને પછી સમજવું કે આ દરિયો મારો છે, મારા વંશનો છે, મારા વિચારોથી ભરેલો છે. સંજીવ સન્યાલ એ માત્ર ઇતિહાસકાર નથી, એ ભૂલાયેલા માર્ગોના સંગીતકાર છે. છેલ્લે એક વાત યાદ રાખવી પડે કે દરિયો હંમેશા આગળ વધે છે પણ પોતાના કિનારાને કદી ભૂલતો નથી. આ પુસ્તક આપણને એ દરિયાની યાદ અપાવે છે. એ આપણને બતાવે છે કે તમે કોઈ નકશાના ટુકડા નથી, તમે પોતે જ એક નકશો છો. તો આજે જો તમે કોઈ નવું પુસ્તક શોધી રહ્યા છો જે તમને તમારા અંદરના દરિયામાં પાછું લઈ જાય, તો એ આ દરિયાની તરફનું એક પાનું ખોલો, ધ ઓશન ઓફ ચર્ન, અને પછી તમે જ જોજો કે આ પાનું તમને ક્યાં લઈ જાય છે.